નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર. આ વિડીયોમાં આપણે જે હાલમાં એસ સ્ટાર્ટના જે ફોર્મ આવ્યા છે એ કઈ રીતે ભરી શકાય એ આપણે આ વિડીયોની અંદર કવર કરી લઈશું. ને બીજી વાત, એસ સ્ટાર્ટ અને એચએસ સ્ટાર્ટ આ બંનેમાં જે પણ ઇસ્યુ બધાને આવી રહ્યા છે તો એ બધા પ્રશ્નોનું પણ આપણે આ જ વિડીયોની અંદર કવર કરવાની કોશિશ કરીશું. અને આ ફોર્મ કોણ ભરી શકે છે, કેવી રીતે ભરવાનું છે, ક્યાં સુધી ભરવાનું છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું. વિડીયોને લાસ્ટ સુધી જોજો, કેમ કે તમે ધ્યાનથી સાંભળશો તો તમારા જે પણ પ્રશ્નો છે લગભગ સોલ્વ થઈ જશે. તેમ છતાં જો કોઈ પ્રશ્ન રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. લાઇક જરૂરથી કરી દેજો, શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને ગામડાના દરેક વિદ્યાર્થીઓને આવી હેલ્પફુલ માહિતી મળતી રહેશે. અને નવા વ્યુઅર્સ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળતી રહેશે. શરૂઆત કરીશું કે એસ સ્ટાર્ટનું જે ફોર્મ છે, પહેલાં તો એને કઈ રીતે ભરવાનું છે. તો ભાઈ, કોણ એલિજિબલ છે, કયા સબ્જેક્ટવાળા શેમાં ભરવાનું છે, સબ્જેક્ટ ચેન્જ થશે કે નહીં, બધી ડિટેલ આપણે ઓફિશિયલી જ આપણે પીડીએફ માટે થોડું ધ્યાન આપીને કરી દઈશું. મેઇન મુદ્દો છે એની પણ હું કવર કરવાની કોશિશ કરીશ, બાકીના જે મુદ્દા છે એની પણ હું થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીશ. તો સૌથી પહેલાં તો ઓજાસની વેબસાઇટ પર આવી જવાનું છે, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. જેના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે. હવે ઘણી વખત શું થાય છે કે આપણો રજિસ્ટ્રેશન નંબર આખો અલગ હોય છે, કે આપણે સૌથી પહેલાં ઓજાસમાં જે ફોર્મ ફિલ આઉટ કર્યું હોય ત્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય છે, તો એને એક નંબર હોય છે. તો ઘણી વખત શું છે, મેલમાં આવ્યો હોય છે અને મેલ ડિલીટ થઈ જાય છે, અથવા તો કોઈ તસદી લેતું નથી કે ભાઈ મારે મહેનત નથી કરવી, મારે ફાઇન કરી દેવો છે અહીંયાથી. તો અહીંયાથી ઇઝી રીતે ફાઇન પણ થઈ જાય છે, એમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી. ફાઇન પર જેવું ક્લિક કરશો એટલે બોક્સ ઓપન થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. આમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું છે, કેપ્ચા ફિલ કરવાનું છે અને ગેટ રજિસ્ટ્રેશન નંબર આના પર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નીચે નંબર ગ્રીન હાઇલાઇટની અંદર આવી જાય. ઓટીપી આવશે પહેલાં, અને ઓટીપી સબમિટ કર્યા બાદ ગ્રીન હાઇલાઇટમાં તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ આવી જશે. એને કોપી કરી દેવાનો છે અને સ્ક્રીનશોટ પાડીને મોબાઈલમાં સેવ રાખવાનો છે, જેથી કરીને વારે આપણે આ રીતે પ્રોસેસ ના કરવી પડે. હવે એ મેળવ્યા બાદ શું કરવાનું છે, તો ફરીથી હોમ પેજ પર આવી જવાનું આ રીતે. હવે આની અંદર ફોર્મ એટલે કે અહીંયા નીચે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન, એની નીચે એપ્લીનું બટન આપ્યું છે, જેના પર ક્લિક કરી દેવાનું છે. જેમાં જેટલી પણ જાહેરાતની અત્યારે ભરતી ચાલી રહી છે ડિટેલ શો અપ થઈ જશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સીસીની જે ભરતી છે એ હાલમાં ચાલી રહી છે. એમાં પણ બેચલર જો સ્ટુડન્ટ કમ્પ્લીટ હોય તો તમે આ ફોર્મ ભરી જ દેજો, કેમ કે ઘણી મોટી વેકેન્સી આવી છે અને ટૂંક સમયમાં એનો હજુ પણ વધારો થાય એવી શક્યતા દેખાઈ રહી છે. હવે વાત કરીશું આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે એસ સ્ટાર્ટ અને એચએસ સ્ટાર્ટવાળી. તો હવે જે ટાટ એચએસવાળાની જે ડેટ હતી એને ફરીથી આ લોકોએ એક્સટેન્ડ કરી છે. અહીં જોઈ શકો છો 23/2/2026 સુધી આ ફોર્મ ભરી શકો છો અને ફી પણ પે કરી શકો છો. ફી ઓપન કેટેગરી માટે 500 છે, બાકીની કેટેગરી માટે 400 છે. ફી નોન રિફંડેબલ છે, એવું ક્લિયર કટ એ લોકોએ જણાવી દીધું હતું. વાત કરીશું કે એચએસ સ્ટાર્ટની અંદર જે મેજર ઇસ્યુ આવી રહ્યા હતા કે ઘણા સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસની અંદર ઘણા સબ્જેક્ટો આવતા હોય છે. તો ઘણા શું કરશે, અહીંયા સામાજિક વિજ્ઞાન જોઈ શકો છો, જેના પર ક્લિક કરશે, એના પર એપ્લાય કરશે અને અંદર જઈને માની લો મારો સબ્જેક્ટ હિસ્ટ્રી છે, તો હું અંદર જઈને શોધીશ કે હિસ્ટ્રી, તો હિસ્ટ્રી બતાવશે નહીં, કેમ કે એ હિસ્ટ્રી માટે આ લોકોએ અલગથી જ ઓપ્શન આપ્યો છે. તમે સ્ક્રોલ કરશો એટલે ખ્યાલ આવી જશે કે અહીંયા જોઈ શકો છો હિસ્ટ્રી માટે સ્પેશિયલી આ રીતે ઇતિહાસ વિષય. તો બેચલરનો તમારો જે સબ્જેક્ટ છે હિસ્ટ્રી છે એને જ પકડો, કેમ કે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે બેચલરની સૌથી પહેલાં માહિતી પૂછશે, ત્યાં સબ્જેક્ટ પૂછશે તમારો કે તમે કયા સબ્જેક્ટ સાથે બેચલર કર્યું હતું, તો હિસ્ટ્રી. ત્યારબાદ એમએ કર્યું છે તો એમએમાં પણ હિસ્ટ્રી આવવું જ જોઈએ. એ જ રીતે બીએડમાં જે હોય તે, એટલે મેઇન તો બીએ અને એમએ એટલે કે બેચલર અને માસ્ટર. તમારો બેચલર અને માસ્ટરમાં સબ્જેક્ટ અલગ હોય તો બી આ ફોર્મ ભરાશે નહીં એચએસ સ્ટાર્ટ માટે. અને ઘણા સ્ટુડન્ટના ઇસ્યુ આવી રહ્યા છે કે એ લોકો કઈ રીતે કે એમની કેટી હોય છે સેમેસ્ટર 1-2માં માસ્ટરમાં, તો એવા સ્ટુડન્ટોએ ફોર્મ ભરવા નહીં. હા, તમારે રિસ્ક લઈને ભરવું હોય તો ભરી શકો છો, એમાં આગળ ચાલીને રિજેક્ટ થાય જે બી થાય એ જોઈ લેવાનું. પણ જે મેઇન મુદ્દા છે મેં જણાવી દીધા. તો માસ્ટર રનિંગ હોય સેમેસ્ટર 3-4 તો તમે ફોર્મ ભરી શકો છો. બીએડ રનિંગ હોય સેમેસ્ટર 3-4 અને માસ્ટર કમ્પ્લીટ છે તો ફોર્મ ભરી શકો છો. અને આપણે આનું એક એલિજિબિલિટી માટેનું ટૂલ સ્પેશિયલ ડેવલપ કર્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમને એલિજિબિલિટી, તમે પાત્રતા મેળવો છો કે નથી મેળવતા એનું સંપૂર્ણ ડિટેલ આવી જશે અને કયા સબ્જેક્ટ સાથે ભરી શકો છો, એની ફીસ, એની એજ, તમે સંપૂર્ણ ડિટેલ ત્યાં આવી જશે. તો આ રીતે એચએસ સ્ટાર્ટનું થોડુંક જે કન્ફ્યુઝન હતું એ દૂર કરી દીધું છે. સિમ્પલ પ્રોસેસ છે ફોર્મ ભરવાની, એમાં પણ સેમ આવશે,
એસ સ્ટાર્ટમાં પણ સેમ જ આવશે. એસ સ્ટાર્ટની જે પ્રોસેસ છે એ થોડી અલગ છે. હવે આની અંદર મારો સબ્જેક્ટ બીએની અંદર હિસ્ટ્રી હતો, તો મારો જે સબ્જેક્ટ હિસ્ટ્રી છે એની અંદર શો થતો નથી. તો આની અંદર સામાજિક વિજ્ઞાન આપણે પસંદ કરવાનું છે. અને ખાસ ધ્યાન આપજો, અહીંયા જે મીડિયમ લખ્યા છે મીડિયમ જોઈ લેવાના છે. કેમ કે ઘણી વખત શું થાય છે કે તમે મીડિયમ ઇંગ્લિશની બદલે ગુજરાતીની બદલે હિન્દી થઈ જાય તો એક્ઝામ પણ એ રીતે આવશે, અને ભરતી જ્યારે થશે ત્યારે એ મીડિયમના હિસાબે જ થશે. એટલે એમાં કાળજી લેવી. તો અહીંયા જોઈ શકો છો મારો સબ્જેક્ટ જે હતો એ હિસ્ટ્રી છે. તો હું આની અંદર હિસ્ટ્રી સબ્જેક્ટ સાથે મારે ફોર્મ ભરવું હોય તો હું કઈ રીતે કરીશ? ગુજરાતી મીડિયમ સાથે તો અહીંયા સ્ક્રોલ કરીશ અને જોઈ શકો છો કે સ્ટાર્ટ સેકન્ડરી 4 સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમ. વિડીયો થોડો લાંબો બનશે પણ સમજૂતી સાથેનો છે એટલે થોડો લાંબો બનશે. તો અહીંયા સ્ક્રોલ કરશો એટલે અહીંયા લાસ્ટ ડેટ આપી દીધી છે 27/2/2026 સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. અને એમની પણ ફીસ ₹500 ઓપન કેટેગરી માટે, બાકીની જે કેટેગરી છે એમની ₹400 નોન રિફંડેબલ રહેશે. હવે એની અંદર એપ્લાય નાવનું જે બટન આપ્યું છે એમાં નહીં જશું, પહેલાં આપણે થોડી પીડીએફની ચર્ચા કરી લઈશું. તો પીડીએફમાં આ રીતે જેવું ડિટેલ પર ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે. એ પીડીએફમાં જે મેઇન મુદ્દા છે એ મારે કવર કરવાના છે, એટલા માટે પીડીએફ ઓપન કરું છું. આ રીતે પીડીએફ જનરેટ થશે, એ જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તો કે ભાઈ આની જે ફોર્મ ભરવાની ડેટ છે એ 18/2 થી 27/2/2026 સુધી રહેશે. ફી ભરવાની લાસ્ટ ડેટ છે 28/2/2026. આ કોણ કરી શકશે? જેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એપ્લિકેશન કરી દીધી છે પરંતુ ફી નથી ભરી, તો એવા સ્ટુડન્ટ 28 સુધી કરી શકે છે. હવે એની જે પ્રાથમિક પરીક્ષા છે બહુવિકલ્પક સ્વરૂપની, તો એની એક્ઝામની ડેટ પણ આપી દીધી છે કે 26/4/2026 રોજ આ એક્ઝામ લેવાઈ જશે. મુખ્ય પરીક્ષાની તારીખ આપી નથી, એના માટે મંથ આપી દીધો છે કે જૂન 2026ની અંદર આ એક્ઝામ લેવાઈ જશે. જોઈ શકો છો ગુજરાતી માધ્યમની અંદર કેટલા સબ્જેક્ટ આવે છે, ઇંગ્લિશ મીડિયમની અંદર કેટલા સબ્જેક્ટ આવે છે. શૈક્ષણિક લાયકાત પર આપણે ધ્યાન આપીશું કે આ ફોર્મ કોણ ભરી શકે છે. પહેલું તો જેનું બેચલર કમ્પ્લીટ છે, બીએડ સેમેસ્ટર 3-4માં રનિંગ છે, એ લોકો આ ફોર્મ ભરી શકે છે, પરંતુ સેમેસ્ટર 1-2માં કેટી હોવી જોઈએ નહીં. બીજું, જેમનું બેચલર કમ્પ્લીટ છે, બીએડ કમ્પ્લીટ છે, એ તો એલિજિબલ છે જ. જેમનું બેચલર કમ્પ્લીટ છે, માસ્ટર કમ્પ્લીટ છે, બીએડ સેમેસ્ટર 3-4માં રનિંગ છે, ફોર્મ ભરી શકે છે. જેમનું બેચલર કમ્પ્લીટ છે, માસ્ટર રનિંગ છે સેમેસ્ટર 3-4માં પણ બીએડ કમ્પ્લીટ છે, એ પણ ફોર્મ ભરી શકે છે. કેમ કે આની અંદર જે એલિજિબિલિટી જે માંગી છે એ બેચલર અને બીએડ માંગી છે. અહીંયા સૌથી પહેલો જે નિયમ આપ્યો છે એ જ છે કે આની અંદર જે શૈક્ષણિક તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે. હવે જે રનિંગ છે એના માટેનો આપણે જે થોડો નિયમ જાણી લઈશું કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં છે અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધીન રહેશે. એટલે તમારું જે પરિણામ આવશે એના આધાર પર તમારું એ સમય મેરિટ બનશે. આ પ્રકારની તકતી ટેટ-એસમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ ભવિષ્યમાં યોજાનાર શિક્ષણ ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી માન્ય લાયકાતનું પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં હક દાવો મેળવી શકશે નહીં. તો આ રીતની કંઈ એલિજિબિલિટી નક્કી કરી છે. પરીક્ષા ફી તો મેં તમને જણાવી દીધી છે, બાકીના મુદ્દા હું જણાવતો નથી. અહીંયા જે પણ અભ્યાસક્રમની ડિટેલ આપી છે એ તમે જોઈ શકો છો. પેટર્ન કે આ રીતની એક પેટર્ન આવશે, હું થોડું ડિટેલમાં નહીં જઈશ. હવે જે રનિંગ છે તો એ લોકોએ આ ફોર્મની અંદર કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એ પણ આપણે પહેલાં નિયમ જાણી લઈશું. તો આ રીતે આપણે પીડીએફ ઓપન કરી હતી. હવે આની અંદર ફોર્મ ભરવા માટે સીધું અપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ડિટેલ આવી જશે. અહીંયા અપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે ફરીથી. જેવું ક્લિક કરશો એટલે આપનો જે રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવાનો છે મેં જણાવી દીધું છે. એ મેળવ્યા બાદ અહીંયા એન્ટર કરી દેવાનું છે, ડેટ ઓફ બર્થ ફિલ કરવાનું છે, એપ્લી વિથ OTR. જેને પર ક્લિક કરશો એટલે સીધું તમારું રજિસ્ટ્રેશન ડિટેલ છે એ બાય ડિફોલ્ટ ફેચ થઈને આવી જશે. ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું છે બધી ડિટેલ બરાબર છે કે નહીં. આ રીતે ડિટેલ આવી જશે. હવે બીજો એક ઇસ્યુ આવી રહ્યો હતો કે મેલ ફિમેલ જે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ થતું નથી. આવા કેસીસની અંદર શું કરવાનું છે, ઉપર 3 ડોટ પર જવાનું છે
અહીંયા જઈને ડેસ્કટોપ સાઇટ કરી દેવાનું છે આ રીતે. જેવું ડેસ્કટોપ સાઇટ કરશો એટલે આપનું જે મેલ ફિમેલ જે સિલેક્ટ કરવાનું થતું નહીં હતું એ થઈ જશે. એટલે આ ક્વેરી સોલ્વ થઈ ગઈ. હવે નીચે જવાનું છે અને ક્વોલિફિકેશન ડિટેલ એન્ટર કરવાનું છે. બાકીની જે સર્ટિફિકેટ ડેટ છે એ તમારે બાય ડિફોલ્ટ બધું જે એન્ટ્રી મારી હતી ચેક કરી લેવાનું છે. એમાં કોઈ વધારે હાર્ડવર્ક જેવું નથી. આ રીતે સ્ક્રોલ કરશો એટલે આપનું જે પણ એડ્રેસ હશે ફિલ થયું એ આવી જશે, જોઈ શકો છો. તો એ એડ્રેસની ડિટેલ ફિલ આઉટ બરાબર છે કે નહીં એ જોઈ લેવાનું છે. અહીંયા જોઈ નીચે સ્ક્રોલ કરવાનું છે. આ જો લાગતું વળગતું હોય અધર ડિટેલની અંદર તો એ જોઈ લેવાનું રહેશે. હવે મેઇન મુદ્દા પણ હું વાત કરીશ કે એજ્યુકેશન ડિટેલની અંદર એની અંદર એજ્યુકેશન ડિટેલ પર ક્લિક કરવાનું છે. મેં કીધું એમ કે મારું BA હિસ્ટ્રી સાથે થયું છે એટલે મારે શું કરવાનું છે, આની અંદર BA હિસ્ટ્રી શોધવાનું છે. સ્ક્રોલ કરવાનું છે. આની અંદર ઘણા બધા સબ્જેક્ટ એસએસની અંદર આવે છે તો આપણો જે પણ સબ્જેક્ટ છે એ પ્રમાણે જ કરવું. ઘણા શું કરશે, BA પોલિટિકલ સાયન્સ વિથ ઇન્ટિગ્રેટેડ કરી દેશે. આ કોર્સ આખો અલગ છે. BA ઇન્ટિગ્રેટેડ કોર્સ જે આવે છે BA B.Ed વાળો એ 4 યરનો કોર્સ હોય છે. એ લોકો માટે આ સ્પેશિયલ ઓપ્શન આપ્યો છે. આપણે તો આપણો જે પણ હોય BA સોશિયોલોજી કે BA સાયકોલોજી કે BA હિસ્ટ્રી તો એ જ કરવાનું છે. જોઈ શકો છો અહીંયા જો આ રીતે અહીંયા ઉપર જોઈ શકો છો BA હિસ્ટ્રી વિથ ઇન્ટિગ્રેટેડ. ઘણા સ્ટુડન્ટ આ સિલેક્ટ કરીને બેસી જશે તો આવા ફોર્મ રિજેક્ટ થશે. સ્પેશિયલી અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા BA ઇન હિસ્ટ્રી આપ્યું છે. હવે BA હિસ્ટ્રી વિથ ઇન્ટિગ્રેટેડ B.Ed શૈક્ષણિક વર્ષ 2025ના છેલ્લા વર્ષમાં આ કોના માટે છે કે જે ઇન્ટિગ્રેટેડ કોર્સ કરી જ રહ્યા છે ઓલરેડી ને છેલ્લા વર્ષમાં છે એ લોકો ઓપ્શન સિલેક્ટ કરશે. આપણે નથી કરવાનો. મોસ્ટ ઓફલી તો તમે BA 3 યરનો જે કોર્સ કર્યો હોય ને તો એ મોસ્ટ ઓફલી BA ઇન હિસ્ટ્રી BA ઇન આ સબ્જેક્ટ જે પણ સબ્જેક્ટ હોય એનું નેમ આવી જશે. તો મારો સબ્જેક્ટ છે BA ઇન હિસ્ટ્રી. જે મેઇન મુદ્દો છે એના પર હું વધારે ટાઈમ લઈશ. પર્સન્ટેજ માર્કશીટમાં જે પણ પર્સન્ટેજ આપ્યા છે એ જ એન્ટર કરવાનું છે. આપણે કોઈ જાતે કેલ્ક્યુલેટ નથી કરવાનું. ઘણા સ્ટુડન્ટ 1 થી 6 માર્કશીટ લેશે, જાતે કેલ્ક્યુલેશન કરશે અને ઓવરઓલ પર્સન્ટેજ જે આવતા હશે, માની લો 1 થી 6માં મારા 50% ઓવરઓલ આવ્યા પરંતુ માર્કશીટમાં હતા 49 એટલે મારા તો 50% થઈ ગયા. 49 થી +1 વધી જાય છે. માર્કશીટમાં હતા 49, મેં એન્ટર કર્યા 50. રોંગ સાબિત થશે, ફોર્મ રિજેક્ટ કરી નાખશે. કેમ કે VNSUનો એક સિમ્પલ નિયમ છે કે તમે જે યરમાં બી એક્ઝામ આપો છો એ યરમાં જે તે વર્ષમાં જે ઓવરઓલ પર્સન્ટેજ ગણવાના હોય કે લાસ્ટ સેમેસ્ટરના ગણવાના હોય કે જે બી નિયમ છે એ મુજબ જ પ્રિન્ટ આઉટ થતી હોય છે. તો માર્કશીટની અંદર ઘણા CGPA પણ એન્ટર કર્યા છે તો એની નીચે તમે જશો ત્યાં તમને પર્સન્ટેજ આપ્યા જ છે ક્લિયર કટ. એ પર્સન્ટેજ અહીંયા બેઠા એન્ટર કરી દેવાના છે આ રીતે. આમાં કંઈ જ કરવાનું નથી. ઘણા અહીંયા CGPA એન્ટર કરશે. CGPA એન્ટર કરવાનું નથી. અહીંયા ક્લિયરલી લખ્યું છે કે પર્સન્ટેજ. હવે ક્લાસ માર્કશીટ હિસાબે સિલેક્ટ કરી દેવાનું છે. બોર્ડ કયું છે કે ભાઈ VNSU. આપણું બોર્ડ જે યુનિવર્સિટી લાગતી હોય કે જે ઇન્સ્ટિટ્યૂટ લાગતી હોય, ઘણા ઇન્સ્ટિટ્યૂટ હોઈ શકે છે એટલા માટે કહું છું, તો એ ઇન્સ્ટિટ્યૂટ એન્ટર કરશે આ રીતે. ગુજરાત સ્ટેટ રહેશે. પાસિંગ યર માર્કશીટમાં ઉપર ટોપ પર આપ્યું છે કે એપ્રિલ 2022-23 જે પણ હોય તો આ રીતે એન્ટર કરીશ. નંબર ઓફ ટ્રાયલ્સ તમારી જેટલી પણ સેમેસ્ટર 5 6માં થઈને ટોટલ માર્કશીટ 4 હોય તો તમારી એટેમ્પ થઈ 2 તો એ એન્ટર કરવાનું છે. લાસ્ટ ટ્રાયલ સીટ નંબર આપની માર્કશીટમાં જે સીટ નંબર એન્ટર કર્યો છે આપવામાં આવે છે અહીંયા એન્ટર કરી દેવાનું. એ જ રીતે હવે આવશે એજ્યુકેશનની ડિટેલ. આની અંદર ખાસ ધ્યાન આપજો કે આપણે કયો સબ્જેક્ટ કયું ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. માની લો હું છું સેમેસ્ટર 3 અને 4માં. મારું BA કમ્પ્લીટ હતું, B.Ed કરી રહ્યો છું સેમેસ્ટર 3 અને 4માં. મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે? શૈક્ષણિક વર્ષ 2025-26ના તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં. ઘણા શું કરશે કે ઉપર B.Ed આપ્યું છે તો આ સિલેક્ટ કરી દેશે. આ નથી કરવાનું. અહીંયા ક્લિયરલી લખ્યું જ છે લોકોએ. હું તમને રૂલ્સ પણ બતાવી દઈશ. અને આની અંદર કઈ ડિટેલ ફિલ કરવાનું છે કે જો પર્સન્ટેજની અંદર સેમેસ્ટર 3-4 રનિંગ હોય, સેમેસ્ટર 2નું રિઝલ્ટ આવી ગયું છે, તમે સેમેસ્ટર 3માં છો, સેમેસ્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે પણ સેમેસ્ટર 4માં છો, એવા તમામ સ્ટુડન્ટને કમ્પ્લીટ છે એ લોકોએ તો પોતાનું જે પણ હોય કમ્પ્લીટ થઈ ગયું છે કે મારું B.Ed કમ્પ્લીટ છે એ B.Ed કમ્પ્લીટ સિલેક્ટ કરશે. એમના મેં કીધા એમ માર્કશીટમાં પર્સન્ટેજ આપ્યા છે તો પર્સન્ટેજ એન્ટર કરવાનું છે, ક્લાસ સિલેક્ટ કરવાનું છે, યુનિવર્સિટી એન્ટર કરવાનું છે, ગુજરાત સ્ટેટ એન્ટર કરવાનું છે, પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે. અહીંયા એ લોકોનું કામ પતી જાય છે. પરંતુ મેઇન ઇસ્યુ જે રનિંગ છે એમનો આવી રહ્યો છે. એમણે કયા ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એમણે જોઈ લેવાનું છે કે અહીંયા નીચે લખ્યું જ છે કે શૈક્ષણિક વર્ષ 2025-26ના તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં
આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અહીંયા 0 રવા દેવાનું છે. ક્લાસમાં જે નોટ એપ્લિકેબલ આ સિલેક્ટ કરવાનું છે. યુનિવર્સિટી જે લાગતી વળગતી હોય એ એન્ટર કરી દેવાનું છે. સ્ટેટ રવા દેવાનું છે. પાસિંગ યર સિલેક્ટ કરી દેવાનું છે. આટલું જ ફિલ કરવાનું છે. એવું ક્યાં આપ્યું છે તો આપણે ઓફિશિયલ જોઈશું. આવું રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટની અંદર ક્લિયરલી જણાવી દેવામાં આવ્યું છે. અહીંયા જોઈ શકો છો, સ્ક્રોલ કરશો એટલે અહીંયા રૂલ્સ આપ્યો છે કે ટેટ એસની અંદર આ રહ્યું, હું થોડું હાઇલાઇટ કરી દઈશ. ટેટ આસ 2026ના ફોર્મ ભરતી વખતે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓએ મોર એજ્યુકેશનમાં શૈક્ષણિક વર્ષ 2025-26ના તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં વૈકલ્પિક પસંદ કરવો અને ટકાવારીમાં 0, ક્લાસમાં નોટ એપ્લિકેબલ અને પાસિંગ વર્ષમાં 2026 દર્શાવવાનું રહેશે. આ રૂલ્સ એન્ટર એમની ઓફિશિયલ વેબસાઇટ પર મૂક્યું છે. એ જ રીતે ટેટ એચએસમાં પણ આપી જ દીધું છે કે એમણે કઈ રીતે કરવાનું છે. હવે ફોર્મ ભરાઈ જ ગયું હોય તો કોઈ વાંધો નથી, પણ મારું તો એવું માનવું છે કે જો ફોર્મ ખોટું ભરાયું તો ફરીથી બીજું ફોર્મ ભરી દેજો, કેમ કે પૈસા એક જ વાર જશે. પરંતુ આ ભરતી જે છે એ બહુ ઘણા વર્ષો પછી આવી છે, તો આપણે શ્યોર અને સેફલી રહેવું જોઈએ કે ગવર્મેન્ટ કંઈ પણ કરી શકે છે. આની અંદર પણ એવું જ દર્શાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ તારીખ 19/2 એમનો રૂલ્સ થોડો નીચે છે. પેલું અભ્યાસક્રમનું લખતું હતું. તમે રીડ કરી શકો છો. આની અંદર શું લખ્યું છે એ લોકોએ કે ટેટ એચએસ 2026ના ફોર્મ ભરતી વખતે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી, માસ્ટર ડિગ્રી અથવા તાલીમી લાયકાત એટલે કે BEd છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓએ ડિગ્રીની માહિતીમાં ટકાવારી 0, ક્લાસમાં નોટ એપ્લિકેબલ, પાસિંગ વર્ષમાં 2026 દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે. આગળ એ લોકોએ એવું કંઈક કીધું નથી કે ભાઈ જેને મિસ્ટેક થઈ ગઈ એમનો ફોર્મ રિજેક્ટ થશે, પરંતુ નોટિફિકેશનમાં એવું મેં કોઈ જગ્યાએ રીડ કર્યું હતું કે કદાચ રિજેક્ટ કરે તો આપણે એવા કોઈ ચાન્સ એમને આપવા ના જોઈએ. બને ત્યાં સુધી પરફેક્ટલી જ ફોર્મ ભરવું જોઈએ. ફોર્મ ખોટું ભરાઈ ગયું તો કોઈ વાંધો નહીં, બીજું એક્સ્ટ્રા નવું ફોર્મ ભરી દો, ડેટ ચાલી જ રહી છે. તો આ જે રૂલ્સ છે એ આપણે એ રીતે ત્યાં એપ્લાય કરવાનો છે. આ રીતે એટલે અહીંયા પર્સન્ટેજમાં 0 આવશે. ક્લાસમાં શું આવશે ખાસ ધ્યાન આપવું છે, નોટ એપ્લિકેબલ. યુનિવર્સિટી આપની જે પણ હોય, હું એન્ટર કરતો નથી, એ જે પણ હોય ટાઈપ કરી દેવાની છે. સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું છે. પાસિંગ યર કયું એન્ટર કરવાનું છે કે 2026. આ રીતે એટલે આ મારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરવાનું છે, સિમ્પલ છે. હવે નીચે યસ પર ક્લિક કરવાનું છે અને સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું સેવ કરશો એટલે આ રીતે કન્ફર્મેશન ડિટેલ આવી જશે. જોઈ શકો છો મારું ફોર્મ, આ ડમી ફોર્મ છે, મારો ફોટો છે, સાઇન છે, નેમ છે અને કન્ફર્મેશન નંબર છે. તો હવે એને મારે કન્ફર્મ કરવાનું છે એટલે હું કંઈ જ નહીં કરીશ. અહીંયાથી સીધું આપણે કરીશું કોપી. શું કે ભાઈ અરજી નંબર અહીંયા આપ્યો છે, આ રીતે આ મને કોપી કરી દેવાનું છે કેમ કે આગળ ચાલીને આ કામ આવવાનું છે. કોપી. હવે શું કરીશું, કન્ફર્મ એપ્લિકેશન. કન્ફર્મ એપ્લિકેશન કરશું એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ ગયું. હવે એની અંદર જે આપણે કોપી કરેલો નંબર હતો પેસ્ટ કરી દેવાનો છે. ડેટ ઓફ બર્થ ફિલ કરવાનું છે, કેપ્ચા ફિલ કરવાનું છે અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. જેવું ઓકે પર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે ડિટેલ આવી જશે. જોઈ શકો છો નીચે આ રીતે ડિટેલ આવી જશે. વેરિફિકેશન કરી લેવાનું છે અને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે. હું SCBCનો કેન્ડિડેટ છું એટલે મારે કેટલી ફીસ પે કરવાની છે, પહેલાં 400 રૂપિયા. ઘણા શું કરશે, કન્ફર્મ એપ્લિકેશન કરશે અને પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી દેશે એટલે કામ પતી ગયું એવું સમજી લેશે. પ્રિન્ટ આઉટ ડાઉનલોડ નથી કરવાની અત્યારે, ફીસ પે કરો પહેલાં, પછી જ પ્રિન્ટ આઉટ લેવાની છે. કેમ કે આની અંદર ફીસ પે કરશો તો જ તમારી અરજી ફાઇનલ ગણાશે. તો કન્ફર્મ એપ્લિકેશન પર આપણે ક્લિક કરી દઈશું. જેવું ક્લિક કરશો એટલે ફરીથી આપણે પૂછી લેશે કે ભાઈ બધું બરાબર જ છે, ઓકે. જેવું ઓકેવાળું એટલે આ રીતે કન્ફર્મ થઈ ગઈ છે. હવે શું કરશે, ઘણા અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશે, ડાઉનલોડ કરીને મૂકી દેશે ને પછી કહેશે મારું ફોર્મ ભરાઈ ગયું છે, રિજેક્ટ થશે. આ રીતે નથી કરવાનું. અહીંયાથી ફરીથી આપણે આને કન્ફર્મેશન જે નંબર છે એને કોપી કરવાનો છે. કેમ કે આપણે ફીસ પે કરવાની છે. નીચે ઓપ્શન આપવામાં આવ્યું છે પે ફી ઓનલાઈન, ક્લિક કરી દેવાનું છે. કઈ એડ્રેસ હતી કે ભાઈ ટેટ
ટાટ SCB એટલે મારો સબ્જેક્ટ કયો હતો? તો ભાઈ ફરીથી કહું છું, અહીંયા હિસ્ટ્રી શોધશે ઘણા, કેમ કે હાયર સેકન્ડરીની હિસ્ટ્રી દેખાશે ને એટલા માટે. હિસ્ટ્રી નથી શોધવાનું અહીંયા. કેમ કે આપણે કયો સબ્જેક્ટ પસંદ કરેલો સૌથી પહેલાં? સામાજિક વિજ્ઞાન. અને એ શેમાં મળશે? ટાટ એસમાં. તો આપણે સ્ક્રોલ કરતા જવાનું છે આ રીતે. હાયર સેકન્ડરીની આખી જેટલી બી કોલમ એન્ડિંગ થાય ત્યાં સુધી. ગુજરાતી મીડિયમ જોવાનું છે કે આપણે ગુજરાતી મીડિયમ સાથે કરેલો. ઘણા ઇંગ્લિશ મીડિયમ સાથે કરશે, ફોર્મનો રેકોર્ડ આવશે નહીં. જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી માધ્યમ. નહીં યાદ રહે તો નંબર આપવામાં આવ્યો છે 102. આ રીતે આને યાદ રાખો. ક્લિક કરી દેવાનું છે. કન્ફર્મેશન જે નંબર હતો આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. ડેટ ઓફ બર્થ ફિલ કરીશું, કેપ્ચા ફિલ કરી દઈશું અને શું કરશું? ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પણ ક્લિક કરી દેવાનું છે. હવે ઘણી વખત શું થશે કે ઇનકરેક્ટ કેપ્ચાની એરર આવશે. કોઈ પણ ફોર્મ હોય મોબાઈલમાં ભરો તો અહીંયા જોઈ લો છે ડેસ્કટોપ સાઇટ જ રહેવા દેવાનું છે, તો જ એ સાઇટ વર્ક કરશે, અધરવાઇઝ એ એરર જ આવશે. તો ડેસ્કટોપ સાઇટ છે આપણી. આપણે જે કન્ફર્મેશન ડેટ ઓફ બર્થ સિલેક્ટ કર્યું છે આ રીતે. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ જેના પર ક્લિક કરી દઈશું. જેવું ક્લિક કરશું એટલે જોઈ શકો છો ફીસ પે કરવાનો ઓપ્શન આવી ગયો છે. સબમિટ પર આપણે ક્લિક કરી દઈશું. જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે આપણે પેમેન્ટના પેજ પર ચાલ્યા જશું. પેમેન્ટ કઈ રીતે કરવાનું છે? યુપીઆઈ પર ક્લિક કરશો એટલે ત્યાં પણ QR જનરેટ કરી શકો છો. નીચે યુપીઆઈ QR પણ આપ્યું છે, જ્યાંથી પણ QR જનરેટ કરી શકો છો. ભીમ યુપીઆઈ યુઝ કરો ત્યાંથી પણ તમે QR જનરેટ કરી શકો છો. આ રીતે QR આવી ગયો છે. સ્કેનર ચાલુ. અહીંયાથી સ્ક્રીનશોટ લઈને ગૂગલ પે અથવા તો અધર્સ જે પણ તમારી એપ્લિકેશન હોય ત્યાં અપલોડ કરીને પેમેન્ટ કરી શકો છો. અને માની લો યુપીઆઈ આઈડી સિલેક્ટ કરી દઈશ. અહીંયા પે બાય યુપીઆઈ QR જેના પર ક્લિક કરી દઈશ તો આ રીતે સ્કેનર આવી ગયું છે. અને ડાયરેક્ટ મારે એપ્લિકેશનની અંદર જવું છે તો ભીમ પર ક્લિક કરી દઈશ. અને મારા જે પણ સોફ્ટવેર હોય મારી અંદર ગૂગલ પે કે હું કંઈ પણ યુઝ કરતો હોઉં, પે બાય એની યુપીઆઈ એપ, એટલે આ રીતે હું જે પણ જગ્યાએ હોય તો ત્યાં પેમેન્ટવાળો ઓપ્શન આવી જશે. ત્યાંથી હું પેમેન્ટ જેવું ફિલ કરીશ એટલે PDF જનરેટ થઈ જશે પેમેન્ટ સ્લિપની. એ સાચવવાની છે અને સાચવીને રાખવાની છે. હવે પ્રિન્ટ આઉટ ફોર્મની જે છે એ કઈ રીતે લેવાની છે એની બી પ્રોસેસ સેમ છે. ફરીથી હોમ પેજ પર આવવાનું છે અને ઉપર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જેના પર ક્લિક કરવાનું છે. અહીંયા ધ્યાન આપવાનું છે કે આ રીતે એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનું છે, ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાનું છે, નીચે કેપ્ચા ફિલ કરવાનું છે અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફી ભર્યા બાદ આ રીતે જો પ્રિન્ટઆઉટ જનરેટ થઈ જોઈ શકો છો ફોર્મ ડાઉનલોડ થઈ ગયું છે. જેને હું ઓપન કરીશ એટલે PDF હશે. તો આ ફોર્મની જે પ્રિન્ટઆઉટ છે એ સાચવવાની છે. તો આ રીતે ટાટ એસ અને HS ટાટનું ફોર્મ ભરી શકો છો. CCનું ફોર્મ પણ આ જ રીતે ભરી શકો છો, પણ થોડી એલિજિબિલિટી અલગ હશે. CCE માટે બેચલર રનિંગ લગભગ ચાલે છે એવું દર્શાવવામાં આવ્યું હતું. અને CCEની અંદર બેચલર કમ્પ્લીટ હોય તો આ રીતે ફોર્મ તમે ભરી શકો છો. તો આપણે આ રીતે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી છે. બીજી વાત કે આની અંદર જે ફોટો અને સાઇનની જે પ્રોસેસ છે એ કઈ રીતે કરવાનું છે કે CCEની અંદર ક્લિયર કટ જે એમની નોટિફિકેશન છે એમાં જણાવવામાં આવ્યું છે કે ફોટોની નીચે ડેટ અને નેમ હોવું જોઈએ. તો આ કઈ રીતે તમારે કરવાનું છે? તો આપણે એક ટૂલ બનાવ્યું છે TET-HS એલિજિબિલિટી ચેકર .blogspot.com. તો આ રીતનું એક ટૂલ બનાવ્યું છે. એમાં કઈ રીતે વર્ક કરશે આ રીતે. આ જે ટૂલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે. એને ડેવલપ કરવામાં આવ્યું છે. તો આની એલિજિબિલિટી પણ તમે જોઈ શકો છો કે HS સ્ટાર્ટમાં ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવાનું છે. આ રીતે તમારું જે લાગતું વળગતું હોય એ સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા પાર્ટનર ચેક કરશો એટલે નીચે શો ઓફ થઈ જશે. એમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એનું પણ લિસ્ટ આવી જશે. AI ફોર્મ વેરિફિકેશન એટલે આપણે જે પણ ફોર્મ ભર્યું હોય એ ફોર્મ અહીંયા ડાઉનલોડ કરવાનું અપલોડ કરવાનું છે. AI એની રીતે વેરિફિકેશન કરશે કે બરાબર છે કે નહીં. કોઈ ભૂલ હશે તો જણાવશે, અધરવાઇઝ તમને સક્સેસ કહેશે. અને બીજું ફીચર્સ એડ કરવામાં આવ્યું છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો એ પણ ખાસ ઓજાસની વેબસાઇટને ધ્યાનમાં લઈને ડેવલપ કર્યું છે કે ઓજાસની અંદર કેટલી સાઇઝ જોઈએ અને શું જોઈએ. તો કે ઓજાસની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો એના પર ક્લિક કરવાનું છે. આની અંદર સાઇનનો પણ ઓપ્શન આપ્યો છે જે પરફેક્ટ સાઇઝ છે. બહુ ઇઝી છે આ જે ટૂલ બનાવવામાં આવ્યું છે. કેમ કે ઘણા ટૂલ છે જેમાં એડ ચાલતી હોય છે. તમે ક્લિક કરશો કંઈક આ જગ્યાને પહોંચી જશો કોઈક
અલગ જગ્યાએ. અહીંયા વિધાઉટ એડે મસ્ત ટૂલ ડેવલપ કરવામાં આવ્યું છે તમારા માટે. અને ટૂંક સમયની અંદર ફ્રીલાન્સિંગનું પણ એની અંદર એડ થવા જઈ રહ્યું છે, એટલે તમે ઘર બેઠા કંઈ કામ મેળવી શકો અંદર. તો આપણે ભવિષ્યનો વિચાર છે. અત્યારે આપણે ટૂલ વિશે વાત કરી દઈશું. પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરવાનો છે, અહીંયા ફાઇલ સિલેક્ટ કરવાનું છે, અહીંયા આપનું જે પણ નામ હોય એ એન્ટર કરવાનું છે. ડેટ તો ઓટોમેટિકલી આવી જશે, અથવા સિલેક્ટ પણ આ રીતે કરી શકો છો. હા, સીસીએ માટે કીધું છે 1 વર્ષ જૂનો ફોટો હોવો જોઈએ નહીં. તો જે આજની ડેટ હોય એન્ટર કરી દેવાનું છે, આપનું જે નામ હોય તો એન્ટર કરી દેવાનું છે, તૈયાર કરો. આને પર ક્લિક કરશો એટલે આ રીતનું તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર રેડીને બની આવ્યું છે. ડાઉનલોડ ફોટો કરશો એટલે સીધું ડાઉનલોડ, અને આ ફોટો તમારા ઓજસ પર જઈને અપલોડ કરી દેવાનો છે. આમાં કોઈ ઝંઝટવાળું કામ નથી. એવી જ રીતે તમે સિગ્નેચર, તો ભાઈ સિગ્નેચર અહીંયા અપલોડ કરવાનું છે, તૈયાર કરો, અહીંયા આવી જશે, ડાઉનલોડ ઓપ્શન આવશે, પ્રિન્ટ ડાઉનલોડ કરશો એટલે સીધું તમારા મોબાઈલની અંદર. હવે ઘણા સ્ટુડન્ટને ફોર્મ ભરતા તેમ આવડતું નથી, અથવા તો કોઈ કન્ફ્યુઝન હોય, અથવા તો કંઈક કારણથી એમણે ટાઈમ નહીં હોય, તો આવા સ્ટુડન્ટ માટે ઓનલાઈન ફોર્મ ફિલિંગનું એક ઓપ્શન આપવામાં આવ્યું છે. એ ટીમ બેકએન્ડની હોય છે. એ ફોર્મ ભરવાની ફી 200 રૂપિયા લેશે, અને આપનું જે પણ ફોર્મ છે ભરી આપશે. તમારું આખું નામ ટાઈપ કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, વોટ્સએપ પર બુક કરો એટલે સીધું એમના વોટ્સએપ પર તમારું નામ અને મોબાઈલ નંબર ચાલુ જશે. તમને કોન્ટેક્ટ કરશે, ડોક્યુમેન્ટ ઓનલાઈન મંગાવશે, સ્ક્રીનશોટ મોકલશે, વેરિફિકેશન કરશે, પેમેન્ટ લાસ્ટમાં કરવાનું છે, અને તમારું ફોર્મ ઘર બેઠા ભરાઈ ગયું. બહુ ઇઝી સર્વિસ છે. હવે પરીક્ષાનું મટીરિયલ તમે જોઈ શકો છો, અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. આમાં કોઈ તમારે પૈસા આપવાની જરૂર નથી. વોટ્સએપ ચેનલ છે આપણી સ્ટુડન્ટ વર્લ્ડની, તો એમાં જોઈન્ટ થવા માટે અહીંયા સીધું વોટ્સએપ ચેનલ જોઈન્ટ કરી દેવાની છે, કેમ કે અવનવી અપડેટ ફાસ્ટ વિડીયો કરતાં પણ ફાસ્ટ આવતી હોય છે. તો એને ફાસ્ટ અપડેટ આપવા માટે વોટ્સએપ ચેનલ ડેવલપ કરી છે, તો ત્યાં તમારે આવી જવાનું છે. નવો આઈડિયા આપને કોઈ ટૂલમાં અપડેટ મળવું હોય કે સર આ રીતે કરવું જોઈએ કે આ રીતે લાવવું જોઈએ, આવું કંઈક તમારા તરફથી સજેશન હોય કે સ્ટુડન્ટ તરીકે કોઈક હેલ્પફુલ ટૂલ આવતું હોય, સ્ટુડન્ટને કોઈ બેનિફિટ થતું હોય, કે પછી કોઈ કમાણીનું સાધન આમાંની અંદર ડેવલપ કરો, એવું કંઈ પણ વસ્તુ હોય તો તમે અહીંયા આઈડિયા આપી શકો છો. તમારો આઈડિયા બહુ કિંમતી છે, કેમ કે સ્ટુડન્ટ લેવલની અંદર જેટલા બી પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન લાવવાની આપણે ટ્રાય કરી રહ્યા છીએ. તો આપણો જે પણ પ્રોબ્લેમ આવે છે, મેઇન મેજર પ્રોબ્લેમ કે ભાઈ કમાણીમાં પ્રોબ્લેમ, કે હું ફીસ પે નહીં કરી શકું, મારે કમાવવું છે, તો એમાં કઈ રીતે આપણે કરવું જોઈએ, એ બધું જે પણ આઈડિયા ટૂલમાં આ અપડેટ મારો કે ભાઈ PDF ટુ ઇમેજ, ઇમેજ ટુ PDF એવું બધું બી એડ કરો, તો એ રીતે તમારો આઈડિયા હોય તો આઈડિયા આપી શકો છો. અને આ રીતે આ ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. આની અંદર ટૂંક સમયની અંદર આપણે ફ્રીલાન્સિંગ ગુજરાતી એપ ફોર સ્ટુડન્ટ માટે આપણે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, એટલે કે તમે ઘરે બેઠા વર્ક મેળવી શકશો. એની અંદર કઈ કેટેગરી આવશે, એક તો અસાઇનમેન્ટ રાઇટિંગ, રિઝ્યુમ મેકિંગ, નેલ પેલું શું કહેવાય છે ગર્લ્સમાં હોય છે કે નેલ આર્ટિસ્ટ કે એવું કંઈક હોય છે, એ હોય છે. તો આવી નાની નાની જેટલી બી સ્કિલ્સ છે જે તમને આવડતી છે, જેનું કંઈક સર્ટિફિકેટ લેવલ નથી, પરંતુ તમને સ્કિલ આવડે છે, તમે એને કોઈક માર્કેટમાં જઈને વેચવા માંગો છો. કોઈને આવડતું હોય એકાઉન્ટિંગ, કોઈને આવડતું હોય સિનિયર સ્ટુડન્ટ હોય તો એ જુનિયર સ્ટુડન્ટને ગાઈડ આપી શકે, તો કોઈક નોટ તૈયાર કરી આપે, એવી બધી અલગ અલગ સ્કિલ છે. તો આવી નાની નાની જે સ્કિલો છે આપણે ફ્રીલાન્સિંગ જે એપ્લિકેશન બનાવી રહ્યા છે, જેની અંદર ડેવલપ કરી રહ્યા છે, એ કેટેગરી ઉમેરીશું. તમને 2 પૈસા કમાવા મળશે, પ્લેટફોર્મને થોડી પ્લેટફોર્મ ચલાવવા માટે મેન્ટેનન્સ ફીસ મળશે, અને બીજું કે માર્કેટમાં જે નાના નાના દુકાનદારો છે કે એમને જે નાની નાની જરૂરિયાત છે, માની લો અત્યારે એક કોલેજના પ્રિન્સિપાલ હતા જેમને જરૂર હતી એક ફોટોગ્રાફરની, કેમ કે જે રીલ્સ બનાવવા માટે એમને એક ફોટોગ્રાફર જોઈતો હતો, તો એમને પર ડે 700 રૂપિયા આપવા માટે રેડી હતા, પરંતુ માણસ કોઈ મળી રહ્યો નથી. આવી બધી ઘણા ગેપ છે. તો એવા જે નાના નાના ગેપ છે એ આવા સ્ટુડન્ટને મળી જાય. જેમ કે કોઈ એવો સ્ટુડન્ટ હોય જે રેડી છે કે ભાઈ 700 રૂપિયા હું ફોટોગ્રાફી કરી લઈશ અને રીલ્સ બિલ્સ જે પણ હોય એમનું રિક્વાયરમેન્ટ મુજબ બનાવી દઈશ. તો આ ફ્રીલાન્સિંગ સર્વિસની અંદર એ રીતે આવશે કે તમારો મોબાઈલ નંબર હેડ રહેશે, અને બાકીની માહિતી આવશે કે તમે શું કરો છો, તમારું નામ શું છે, અને તમે કેટલી ચાર્જ લેશો, એ બધી ડિટેલ આવશે. એ ભવિષ્યની વાત છે. તો એ પણ આપણે ટૂંક સમયની અંદર લાવી રહ્યા છે. તો તમે થોડું મને સજેસ્ટ પણ કરો કે કઈ ફિલ્ડ આપણે અંદર ઉમેરવી જોઈએ, જેથી કરીને થોડી પાવરફુલ આપણી વેબસાઇટ બને. માફી ચાહું છું, થોડો વિડીયો લાંબો બન્યો છે, પરંતુ તમારી માહિતી માટે આટલું કવર કરવું બહુ જરૂરી હતું. તો વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.